હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આપણે છીએ અત્યારે દુકાને ને સાફ સફાઈ થઈ ગઈ છે, રેડી. તમને ખાટું લઈ લઈએ એકાદું પિક્ચર. હવે અહીંયા ડ્રાયફ્રૂટ ગોઠવવાના છે. ને કેવિનભાઈ અત્યારે છે ઘરે, ઉતા હે, હમણાં આવશે પછી એને શોર્ટ વિડીયોમાં લઈ. આ ડબ્બી છે અહીંયા ગોઠવવાની છે. હાલો તો પહેલાં ગોઠવી નાખી પછી આપણે મળીએ. અને ડ્રાયફ્રૂટ ગોઠવાઈ ગયા છે ગાઈસ, ને હવે અહીંયા ગોઠવી નાખી ઢાંકણા. દહીં નહીં ભાઈ, દહીં છે આ શેરીમાં વયા જાવ અંદર. દહીં હશે, દહીં નથી સાહેબ. અમારી આગળ આઈસ્ક્રીમ, ગોલા અને કેન્ડી એવું બધું છે, દહીં નથી. કોઈ તરીકા ભીખ માંગને કા. હાલો તો આપણે બાપુ આવે એની રાહ જોઈ. બીજું હું બાપુ આવે એની રાહ જોઈ. ગઈશ તડકા ચાલુ થઈ ગયા છે. હોળી પહેલાં ઓમ નકર હોળી પછી કાયદેસર ગરમી પડે, પણ એની પહેલાં છે ને અમે ગરમી પડવા માંડી છે, એટલે અમે સિઝન ચાલુ થઈ ગઈ એમ કહેવાય. અભી મજા આયેગા ના. તો ફાઇનલી ગાઈસ પડી ગઈ છે રાઈટ ને બાપુના દર્શન થઈ ગયા છે ઘણા ટાઈમ પછી. મેં બપોરનું કીધું તો બાપુને મળાવું ફાઇન થઈ ગઈ. અને ઓલમોસ્ટ કસ્ટમર પણ વયા ગયા. બાપુ જોવે અહીંયા રીલ્સ ને ગોલામાં હવે બરફ ઓલો બહાર રાખ્યો એ અંદર મેકી દઈ શાંતિથી. અને બહાર રાખવો પડે કેમ કે હાઈએસ્ટ ટેમ્પરેચર હાલતું હોય ફ્રીજનું, એટલે વધારે કડક હોય, એટલે આમાં છોલ એટલે અમારે જેવો જોતો હોય ને એવો પડે નહીં. ટેમ્પરેચર મેન્ટેન કરવા હાટું બહાર રાખવો પડે. હાલો તો મળીએ આપણે નવો વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.